ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, આચારસંહિતા લાગુ. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું કર્યું નિરીક્ષણ. જુનાગઢ સહિત સુરતમાં ઝાકળ વરસાદ સાથે તાપમાનનો પારો સ્થિર. અને બીજાનું બોર્ડ લગાવી મેડિકલ પ્રેક્ટિસ કરતો બોગસ
ઝડપાયો। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। આખરે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા આજથી આચાર સંહિતા અમલમાં મૂકવામાં આવી છે। રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર ખાતેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। 16 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી સવારે 7 વાગ્યે શરૂ થશે તો 18 ફેબ્રુઆરીના દિવસે મતગણતરી કરવામાં આવશે। મનપાની ચૂંટણીને લઈને 27 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે। 1 ફેબ્રુઆરી સુધી તમામ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે। ફોર્મ ભરેલ ઉમેદવારો 4 ફેબ્રુઆરી સુધી પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે। 16 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નિર્ધારિત કરેલ હોય તો 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી કરવામાં આવશે। તો જોવાનું એ રહ્યું કે શું ફરીથી જૂનાગઢ પર ભાજપ રાજ કરશે કે પછી અન્ય કોઈ પક્ષ ફાવી જશે। જૂનાગઢમાં સ્વામી રામાનંદાચાર્યની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીના ભાગરૂપે વૈષ્ણવ વિરકત મંડળ સંતો દ્વારા દામોદર કુંડ ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં વૈષ્ણવ વિરકત મંડળના સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા। શોભાયાત્રા દામોદર કુંડ ખાતેથી શરૂ થઈને યમુના કુટીર મૌની આશ્રમ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી, જ્યાં સ્વામી રામાનંદાચાર્યજીની આરતી કરવામાં આવી હતી। આ અવસરે યમુના કુટીરના મહંત સર્વેશ્વર દાસજી તેમજ સરકડિયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસ બાપુ, રોકડિયા હનુમાનજી મંદિરના મહંત મનહરદાસ બાપુ સહિતના સંતો અને ભક્તગણ જોડાયા હતા। જગતગુરુ રામાનંદાચાર્યની 750મી પ્રાગટ્ય ઉત્સવ છે। આ નિમિત્તે જૂનાગઢના વિરક્ત મંડળના તમામ સાધુ સંતો મહંતો દ્વારા ખાક ચોકથી આજે શોભાયાત્રા કાઢવામાં આવી અને એ શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી। એમાં લોકો છે એ જોડાયા અને રામાનંદાચાર્યની શોભાયાત્રાની પાલખી છે એ બેન્ડવાજા સાથે ધીમે ધીમે યમુના કુટીર તરફ આવી। યમુના કુટીરમાં આવ્યા બાદ અહીંયા મંતો દ્વારા શ્રી હરિદાસ બાપુ, સરકડિયા હનુમાન બંશ્રી, ખાકચોક બંશ્રી અને શ્રી યમુના કુટીરના મંત શ્રી સર્વેશ્વર દાસજી બાપુ દ્વારા આરતી પૂજન અર્ચના કરવામાં આવી અને ત્યાર પછી ધૂન અને રામાનંદાચાર્ય જે સનાતન ધર્મ માટે ચારે દિશાની અંદર આ ધર્મના ફેલાવ માટે ખૂબ કાર્ય કર્યું અને ત્યારે જે વિધર્મીઓનો ત્રાસ હતો એમાંથી મુક્ત કરવા માટે રામાનંદાચાર્યજીએ જે કંઈ કર્યું છે એનો પ્રાગટ્ય ઉત્સવ છે એ શુભ રીતે ઉજવવામાં આવશે અને ત્યારબાદ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે અને ભોજન પ્રસાદ લીધા બાદ આ કાર્ય છે એ પૂર્ણ કરવામાં આવશે। બોલો રામાનંદાચાર્યજી મહારાજ કી જય। રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારંભ બાદ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત કરી હતી। કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન વિભાગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિમાં જુદા જુદા પાકો પર પ્રયોગ થતા હોય છે, જેની રાજ્યપાલે મુલાકાત કરી હતી। તેમણે કૃષિ યુનિવર્સિટી દ્વારા કાર્યરત પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની પ્રવૃત્તિઓ નિહાળી હતી, જરૂરી સૂચનો પણ કર્યા હતા। તદુપરાંત રાજ્યપાલે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત પશુ ઉછેર કેન્દ્રની મુલાકાત પણ કરી હતી। આ મુલાકાત દરમિયાન કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વીપી ચોવટિયા, પ્રાકૃતિક કૃષિ ફાર્મના હેડ પીજે ગોહિલ, એસકે છોડવડિયા ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સૌપ્રથમવાર આફ્રિકન ઝીબ્રાનું આગમન થયું છે, જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તથા વન વિભાગ ગુજરાત રાજ્ય માટે પણ ગૌરવની વાત છે। રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ જામનગર તરફથી એક જોડી આફ્રિકન પ્લેન ઝીબ્રા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે મેળવવામાં આવ્યા છે। આફ્રિકન પ્લેન ઝીબ્રા આફ્રિકા ઉપખંડમાં બોત્સવાના જોવા મળે છે, તો આ ઝીબ્રા તેના કુળના અન્ય ગ્રીવ્સ ઝીબ્રાથી નાના અને માઉન્ટેન ઝીબ્રાથી મોટા કદના હોય છે। પ્લેન ઝીબ્રાની લાક્ષણિકતાઓમાં મુખ્ય શરીર પર સ્પષ્ટ ઓળખી શકાય તેવા સફેદ અને કાળા રંગના પટ્ટા હોય છે, ગરદન પર ટૂંકા અને ઊભા વાળ હોય છે,
પ્લેન ઝીબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણીઓના મોટા ઝુંડ સાથે રહેવાનું પસંદ કરતા હોય છે. આહારમાં આફ્રિકન ટૂંકા ઘાસ પર નિર્ભર રહેતા હોય છે. નવા મહેમાનોને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા નિયત સમય માટે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખવાનો સમય પૂર્ણ થયા બાદથી મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તો આજથી જ આ ઝીબ્રા નિહાળી શકો છો. આમ પ્રવાસીઓ માટે આફ્રિકન પ્લેન ઝીબ્રાની જોડી અનોખું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, એમ નિયામક અક્ષય જોશીએ જણાવ્યું હતું. શકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રથમવાર આફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન થયું છે. આ જો આફ્રિકન પ્લેન ઝેબ્રા છે, અમે રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ જામનગર તરફથી ગિફ્ટમાં મેળવ્યો છીએ. અને આ જો ઝેબ્રાનો એક પેર છે, આ પ્રવાસીઓ માટે એક અનોખો આકર્ષણ ઊભો કરશે. 1863થી જ્યારેથી શકરબાગ સંગ્રહાલય બન્યું છે ત્યારથી ક્યારેય અહીંયા ઝેબ્રા નહીં હતા. તો આ એક ખૂબ જ કહી શકીએ કે એક ઉપલબ્ધિ છે કે આપણે પ્લેન ઝેબ્રા મેળવી શક્યા. આ જો આફ્રિકન પ્લેન ઝેબ્રા હોય છે એ મુખ્યતઃ આફ્રિકા જો છે ત્યાં મળીએ છીએ અને મુખ્યતઃ ઘાસમાંથી નિર્ભર રહીએ છીએ. આ એક તૃણાહારી પ્રાણી છે અને એ ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. એડેની ગાઈડલાઇન મુજબ એ 1 માસનો જો ક્વોરન્ટાઇન છે એ પૂર્ણ કરી લીધો છે અને હવે જો અમારા વેટનરી ડૉક્ટર છે એ સતત આના ખોરાક અને આના સ્વાસ્થ્યના ઉપર સીસીટીવી કેમેરાથી 24/7 નિગરાની રાખીએ છીએ અને આને કોઈ પણ પ્રકારની અગવડ ના થાય આ અમારી વેટનરી ડૉક્ટરની ટીમ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. આ જો છે આ મેઇનલી આપ એમ કહી શકો કે ઝેબ્રા કુલના છે, તો આપને આને ઉપર સફેદ કાળા પટ્ટા હોય છીએ અને એ આફ્રિકામાં 3 તરીકાના ઝેબ્રા મળે છે. તો આમાં આપ કહી શકો કે જો મધ્યમ ઊંચાઈના જો ઝેબ્રા છે એ આમાં આવે છે. અને આપ ક્યારેય સાંભળ્યું હો કે ઝેબ્રા ક્રોસિંગ આપણે સડકોમાં તે ક્રોસ કરીએ છીએ, આમાં પણ સફેદ કાળા પટ્ટા હોય છે. તો આ પ્રાણીથી જ પ્રેરિત થઈને આ તરીકાની ક્રોસિંગ બનાવવામાં આવી. નવા બનેલા રોડ પર મનપા તંત્રએ ખોદકામ કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢ ભાગ કોર્પોરેશન તંત્રએ થાળીમાંથી વાટકો બનાવવાનું શરૂ કર્યું હોય તેવું સામે આવી રહ્યું છે. રવિવારે નવા નાગરવાડા વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો અને મંગળવારે નવો નક્કો રોડ ઉપર ખોદકામ કરાયું હતું. પાણીની લાઈન તૂટી જતા સિમેન્ટ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે આ રોડને ફરીથી તોડવાની નોબત આવી હતી. લોકોએ તંત્રની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. નવા નાગરવાડા વોર્ડ નંબર 10માંથી બોલું છું. અહીંયા અવારનવાર પાણીની સમસ્યા, પાણીની લાઈન તૂટી ગયેલી સમસ્યા હોય છે. અમે અવારનવાર ફરિયાદ કરી છે, પણ ફરિયાદ સાંભળતા નથી અને સાંભળે છે તો આજે કરીએ કાલે કરીએ એવી રીતના સમજાવી દે છે. સિરિયસલી કોઈ આ બાબતમાં ધ્યાન દેતું નથી. આ કેટલા ટાઈમથી આ રોડ ખોદેલો પડ્યો હતો. 2 દિવસ પહેલાં રોડ બન્યો ત્યારે અમે કીધેલું કે પહેલાં પાણીની લાઈન ક્લિયર કરીને પછી નવો રોડ બનાવજો. તો કે હા થઈ ગઈ છે ક્લિયર. અને નવો રોડ બનાવ્યો અને તે દિવસે રાતથી જ પાણીની લાઈન બધી જ લીકેજ થઈ ગઈ અને ફરીવાર રવિવારે રોડ બન્યો અને આજે મંગળવારે પાછું ખોદાણ કામ ચાલુ કરી દીધું છે. આપની સમક્ષ આ બધું કામ છે ચાલુ. અને આવી રીતના અવારનવાર જેવું તેવું કામ કરીને વયા જાય અને પછી પાછો રોડ ખોદે, પછી રોડ ખોદ્યા પછી પાછું હતું એમને મૂકીને વયા જાય છે. કોઈ ધ્યાન દેતું નથી. એટલે અમે આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા વોર્ડમાં આપ એક વખત આવો, જાત તપાસ કરો અને અહીંયા ઊભીને આપ જુઓ કે અમારી કેટલી સમસ્યા છે અને અમારી સમસ્યા તમે હલ કરો. પબ્લિકને કંઈક સાંભળો અને પબ્લિકની સમસ્યા હલ કરો. તમે દરેક વોર્ડની અંદર જ્યારે રોડ બનતા હોય ત્યારે એના અધિકારીઓએ અહીંયા આવવું જોઈએ, આટા મારવા જોઈએ અને ઊભી અને ધ્યાન આપવું જોઈએ. એટલે અમારી નમ્ર વિનંતી છે સાહેબ કે અમારી સમસ્યા બને એટલી તમે જલ્દી પૂરી કરો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મંગળવારે પણ જુનાગઢ સહિત સુરત વિસ્તારમાં ઝાકળ વરસાદ સાથે તાપમાનનો પારો સ્થિર રહ્યો હતો. જુનાગઢ ખાતે લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85% રહેવાથી વહેલી સવારે ઝાકળ વરસાદ થઈ હતી. ગિરનાર પર્વત પર સવારે 9.9 ડિગ્રી ઠંડી નોંધાણી હતી. પરિણામે વાતાવરણમાં ભેજના આક્રમણને લઈને પર્વત પર ખુશનુમાર વાતાવરણ જોવા મળ્યું હતું. તો ઠંડી ઘટવાની સાથે પવનની પ્રતિ કલાકની ઝડપ પણ ઘટીને 2.5 કિલોમીટર નોંધાઈ હતી. કેશોદ તાલુકા કોળી સમાજ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમના 4 રાઉન્ડ આયોજિત કરવામાં આવ્યા હતા. વિજેતા ટીમે ખેલાડીઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા. સ્વર્ગસ્થ જય બાલસના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં 8 ટીમના 4 રાઉન્ડ આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં 4 ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઈ હતી. ટુર્નામેન્ટમાં માધાતા ગ્રુપ માંગરોળ તથા સિદ્ધનાથ 11 સિમરોલી વચ્ચે ફાઇનલ મુકાબલો કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિદ્ધનાથ 11 સિમરોલી ટીમ વિજેતા બની હતી. બંને ટીમો તથા રનર્સ, બોલર સહિતના ઉત્કૃષ્ટ ખેલાડીઓ તથા બંને ટીમોના ખેલાડીઓને
રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી આપીને ઉપસ્થિત આગેવાનોના હસ્તે સન્માનિત કરાયા હતા. સ્વર્ગવાસી શ્રી જયભાઈ બાલસ ના સ્મરણાર્થે શ્રી કોળી સમાજ કેશોદ તાલુકા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખેલું હતું. આ ટુર્નામેન્ટ અમારા 2 રવિવારથી ચાલુ હતી, બે અઠવાડિયાથી ચાલુ હતી. ગયા રવિવારે અમારે મેચ રમાણા હતા. કુલ 8 ટીમના આ 4 રાઉન્ડ હતા. તો એમાંથી જે 4 ટીમો સેમિફાઇનલમાં આવી હતી એને આજ રોજ રવિવારે આજે ફાઇનલ અને સેમિફાઇનલ 2 મેચ રમાણા હતા. જેમાં આજે ફાઇનલ મેં એક માંધાતા ગ્રુપ માંગરોળ અને સિદ્ધનાથ 11 સિમરોલી બંને ટીમો ફાઇનલમાં આવી હતી અને એમાં ફાઇનલમાં વિનર થયેલ છે સિદ્ધનાથ 11 સિમરોલીની ટીમ ફાઇનલમાં વિજેતા થયેલી છે અને રનર્સ ટીમમાં આપણે માંધાતા 11 માંગરોળની ટીમ વિજેતા થયેલી છે. તો આજરોજ બંને ટીમોને અમે રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફીઓથી સન્માનિત કરેલા છે અને આજરોજ અમારે સમાજના આગેવાનો ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, રાજુભાઈ વંશ તેમજ અમારા પ્રમુખ શ્રી મનોજભાઈ ડાબી અને તમામ આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી અને બધાની હાજરીમાં અમારે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સારું એવું સફળ થયું છે. અમારો સમાજમાંથી આ ટુર્નામેન્ટનો એક જ ઉદ્દેશ્ય છે કે અમારા જે સમાજના ખેલાડીઓ યુવાઓ જે છે એમાં જેઓ પ્રતિભાઓ રહેલી છે જે ખેલ રમતગમતમાં, એમાં ખાસ અત્યારે અમે ક્રિકેટનું આયોજન કર્યું છે તો એ લોકો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં કોઈ ઉચ્ચ કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ, કોઈ પણ જગ્યાએ ઉચ્ચ કક્ષાએ ક્યાંક ને ક્યાંક પોતાની પ્રતિભાવનું સારું પ્રદર્શન કરી અને ખેલકૂદમાં કંઈક આગળ વધે અને એ સાથે વ્યસન દૂષણને પણ દૂર કરવા માટેનો પણ અમારો એક અભિગમ ચાલુ છે. બધાઓને એવો એક પણ સંદેશ આપીએ છીએ કે સમાજમાં વ્યસન દૂષણ પણ દૂર થાય અને યુવાઓ કંઈક ને કંઈક શિક્ષણમાં આગળ વધે અને સાથે ખેલ રમતગમતમાં પણ આગળ વધે અને એવો અમારો બધાનો ઉદ્દેશ છે. તો બધાને હું આભાર માનું છું અને નીતિ થઈ અને બહુ સરસ મજાનું અમારું આયોજન સફળ થયું છે. દરેક ટીમના કેપ્ટન અને ખેલાડીઓ તેમજ બધા આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને સહકાર આપવા બદલ મને અમારા આયોજક ટીમને તરફથી બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય કોળી સમાજ. ધોરાજીમાં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે ત્યારે ભાજપ કોંગ્રેસે એકબીજા પર આક્ષેપબાજીનો મારો શરૂ કરી દીધો છે. પ્રજા રોગચાળાના ખતરા વચ્ચે જીવી રહી છે અને ધોરાજી શહેરમાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે. શહેરની સ્થિતિ કફોડી બની ગઈ છે. રસ્તાઓ પર પથરાયેલી ગંદકી અને ઠેર ઠેર ઉભરાયેલા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે ત્યારે લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોને રસ્તા પર ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. નગરપાલિકા ખાતે ફરિયાદ કરવાથી પણ નિરાકરણ ન આવતું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. લીલાપીઠ પાસે એટલી બધી ગંદકી છે, લોકોને મોઢે હાથ રાખી ને હાલવા મજબૂર થઈ ગયા છે. તો નગરપાલિકાની કંઈક જવાબદારી થોડી બને છે ને જો આ ખાતર પેલા અહીંથી ખાતરનો નિકાલ તાત્કાલિક કરાવે ને લોકોને બીમારી ના થાય એના માટે હું આ નિવેદન આપું છું. અરે બહુ જ ગંદકી છે. અહીંયા આપણે નીકળી શકીને માટે આમ લીટો લઈને હાલવું પડે છે એવી ગંદકી છે. આપણે તો ઠીક પણ લેડીઝને બહુ તકલીફ પડે છે. વેપારીઓને બધાને તકલીફ પડે છે. લીલાપીઠ વાળાને આખાને તકલીફ પડે છે ને આમાંથી ભયંકર રોગ થવાની પરિસ્થિતિ પેદા થાય એવું છે. 2 થી 2.5 વર્ષથી આ વહીવટદારનું શાસન ચાલે છે એટલે સફાઈના નામે ઘોર બેદરકારી જેવું જ વર્તન છે. કારણ કે મેઇન રોડ હોય એટલું સફાઈ કરે, બાકી સાઈડની જે ગલીઓ કે સોસાયટી એમાં ક્યાંય કોઈ સફાઈ કરવા આવતું નથી. એના હિસાબે ઠેર ગમે એ ગલીએ જાઓ લગભગ ગંદકી છે, બધે કચરાના ઢગલા પડ્યા છે. ખાલી પોકળ વાતું કરે અમારું સફાઈ અભિયાન પણ હકીકતે આવું કઈ છે નહીં. ગંદકી અત્યારે વહીવટદાર શાસનમાં કોઈ કઈ ધ્યાન આપતું નથી એટલે ગંદકીની કોઈ વાત જ કરવાની નથી. એના જેવી વસ્તુ છે. ચારે બાજુ ગંદકીના ગંજ જ લાગેલા છે. ખાલી વાતું કરે કે અમે સફાઈ કામદારોને મોકલી પણ હકીકતે ક્યાંય કોઈ આવતું નથી. ધોરાજી નગરપાલિકામાં આશરે 2 વર્ષથી વહીવટદારનું શાસન છે. હાલમાં જોઈએ તો ધોરાજીની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે, ગંદકીના ગંજ ખડકાયેલા છે. નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગંદકીને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે. લોકો દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
પરંતુ આ બહેરા કારણે તંત્રના બહેરા કારણે અવાજ સંભળાતો નથી. અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સફાઈ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે માત્ર કાગળ ઉપર ખર્ચ કરવામાં આવતો હોય એવું લાગી રહ્યું છે. શહેરની અંદર અનેક જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલા છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, અત્યારે એની દેખરેખ હેઠળ આ કામગીરી સતત નગરપાલિકાની ચાલતી હોય ત્યારે સત્તા પક્ષ, દાખલા તરીકે કહીએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો મૌન સેવીને બેસી રહ્યા છે, કારણ કે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. લોકોને આરોગ્યની વાત હોય, લોકોને જે સફાઈનો પ્રશ્ન છે એ બાબતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, લોકોના હિતની વાત હોય એને બોલવું જોઈએ. કોંગ્રેસ તરફથી જે કંઈ પણ આક્ષેપો થયેલા છે એના જવાબમાં માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે, કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે. તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય, ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરત જ તેનો નિકાલ કરવામાં આવે છે. એટલે હાલ કોઈ ઘણી બધી જગ્યાઓએ કચરાના ઢગલા પડેલા હોય એવું અમારા ધ્યાનમાં તો આવેલું નથી અને તેમ છતાં પણ જો હોય તો તંત્રનું ધ્યાન દોરવાથી તંત્ર કામગીરી સારી રીતના કરે જ છે. કે જો એવું કોઈ એમની પાસે જાણકારી હોય અથવા તો અધૂરી જાણકારી હોય તો આરટીઆઈ કરીને કઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે, ક્યાંનો કોન્ટ્રાક્ટ છે એ બધું જાણી શકાય છે. અને જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું જો ધ્યાનમાં આવતું હોય તો એના વિશે સરકારશ્રીની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકાય છે, પેમેન્ટ પણ રોકાવી શકાય છે, બધું થઈ શકે છે. સારી વસ્તુ છે. પબ્લિકની જાગૃતતા માટે થઈને જો કોઈ આવી રીતના ચર્ચા કરતા હોય તો કોઈ એમાં સવાલ નથી આવતો, પરંતુ પબ્લિકને જ્યારે ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ થાય તો એ વસ્તુ યોગ્ય નહીં થાય મારી દ્રષ્ટિએ. બીજાણું બોર્ડ લગાવી મેડિકલ પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે. કેશોદના આંબાવાડી રાજધાની હોટલ પાસે રહેતો રાકેશ ભગવાનજીભાઈ હિંગરાજીયા નામનો શખ્સ કેશોદ તાલુકાના કરણી ગામે પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ દર્દીઓને પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપીને ખોટા નામની ઠગાઈ કરતો હતો. તો બીજાઓની જિંદગી અને શારીરિક સલામતીને જોખમમાં મૂકે તેવું કૃત્ય કરીને દવાખાનું ચલાવતો હોવાની માહિતી પણ સામે આવી છે. અજાબના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અમિત ધીરજલાલ વણપરિયાએ તપાસ હાથ ધરી પકડી પાડ્યું હતું. આ શખ્સના દવાખાનામાંથી એલોપેથિક જુદી જુદી કંપનીઓની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો પણ મળી આવ્યા હતા. બોગસ ડોક્ટર જે સ્થળ પર પ્રેક્ટિસ કરતો હતો ત્યાં શ્રી ઉમા ક્લિનિક નામનો ડોક્ટર નિકુંજ લાડાણી BHMS ભૂતપૂર્વ આયુષ મેડિકલ ઓફિસર હોવાનું બોર્ડ લગાવેલું હોવાનું સામે આવ્યું છે. ₹25,090નો મુદ્દામાલ કબજે કરીને પોલીસમાં ગુનો નોંધાવતા ASI BN ગરસરે વધુ તપાસ હાથ ધરી છે. હા, એક ગુપ્ત માહિતીના આધારે કેશોદ તાલુકાની પોલીસ તથા કેશોદ તાલુકાની આરોગ્યની ટીમે સાથે મળી અને એક ઓપરેશન કેશોદ તાલુકાના કરણી ગામે હાથ ધરેલું હતું, જેમાં કરણી ગામ શ્રી ઉમા ક્લિનિક નામની એક ક્લિનિક ચલાવતા એક બિનઅધિકૃત ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને સ્થળ ઉપરથી આશરે 25,000 જેટલી કિંમતની દવાઓ અને સાધનો કબજે લઈ અને ગુજરાત મેડિકલ એક્ટની કલમના ભંગ બદલ ગુનો દાખલ કરી અને FIR કરેલ છે અને આગળની તપાસ પોલીસ હાથ ધરી. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બોગસ ડૉક્ટરની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં ડૉક્ટર અમિતભાઈ ધીરજલાલ વણપરિયા કે જેઓ મેડિકલ પ્રેક્ટિશનર ઓફિસર છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અજાબ ખાતે ફરજ બજાવે છે. જેઓ આ કામના આરોપી રાકેશ ભગવાનજીભાઈ હિંગરાજીયા કે જેઓ કેશોદના રહેવાસી છે અને જેઓ કરણી ગામ ખાતે કોઈપણ જાતની પોતાની પાસે ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં પણ એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય તેઓની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને સર્ચ દરમિયાન કુલ 25,000ની જેવી કિંમતની જુદી જુદી એલોપેથીની દવા તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો મળી આવેલા છે. કેશોદ પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. એ બાબતમાં જે તપાસ દરમિયાન જે મળશે તે તપાસ કરશે.
ઉપલેટાના ખાખી જાડિયામાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગેરકાયદેસર ગોડાઉન ખડકી લેવામાં આવ્યું છે, જેના વિરોધમાં સ્થાનિકોએ અનશન શરૂ કર્યું છે. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન હોવા છતાં તાલુકા પંચાયત અને ગ્રામ્ય પંચાયત કોઈ કાર્યવાહી કરતી ન હોય અનશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન ધમધમી રહ્યું છે. તાલુકા પંચાયત દ્વારા જ્યાં સુધી કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી અનશન ચાલુ રાખવાની લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ જગ્યા નવા ગામ તળમાં આવે છે. એને લઈને આ કામગીરી મામલતદારની અંડરમાં આવતી હોય છે. ઉપલેટા તાલુકા પંચાયત કચેરીએ બેઠા છીએ અનશન ઉપર, અને અમારું અનશન ઉપર બેહવાનું કારણ એ છે કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન ચાલે છે. જે ગોડાઉન હકાવે છે એનું નામ છે રમેશભાઈ સીધાભાઈ સુઓ. એની પાસે કોઈ આધાર નથી, કોઈ પુરાવા નથી, વારંવાર એની સાબિતી થઈ ચૂકી છે, અને આજે 3 વર્ષ થયા એના વિરુદ્ધ કોઈ ઠોસ કામગીરી થતી. આજની તારીખમાં ગોડાઉન ધોમધોકાર ચાલે છે, કોઈ એના વિરુદ્ધ કોઈ જાતની ઠોસ કામગીરી કરવામાં આવી નથી. ઉપરની કક્ષાએથી તાલુકા પંચાયતને વારંવાર કહેવામાં આવે કે ભાઈ આ ગોડાઉન વિરુદ્ધ કામગીરી કરો, અને તાલુકા પંચાયત દ્વારા ખાખીજાડિયા ગ્રામ પંચાયતને વારંવાર આપવામાં આવ્યું કે કામગીરી કરો. ખાખીજાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી નથી કરતી, અને ખાખીજાડિયા ગ્રામ પંચાયત વિરુદ્ધ તાલુકા પંચાયત કોઈ એક્શન નથી લીધી. આ બંનેની મિલી ભગત આવી રીતે જ આજે 3 વર્ષ થયા માત્ર ને માત્ર કાગળો કરે છે, અને રહેણાંક વિસ્તારમાં ગામ તળની જમીન ઉપર ગેરકાયદેસર ધોમધોકાર ગોડાઉન ચાલે છે. અમે ઉપલેટા તાલુકા પંચાયતે બેઠા છીએ, અને અમારી ગોડાઉનની મેટલ છે. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન છે, બિનકાયદેસર છે, નથી મંજૂરી કે નથી એની માલિકીની જમીન. અને ગોડાઉનની બાબતથી અમે તાલુકા પંચાયતે આજ બેઠા છીએ. આ બાબતમાં જો અમારી જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થશું નહીં. હા, અમે ઉપરથી તાલુકા પંચાયતને, જિલ્લા પંચાયત અને કલેક્ટરશ્રીને અને ડેપ્યુટી સાહેબને પણ કરેલી છે રજૂઆત લેખિતમાં, પણ હજી સુધી આ લોકો તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, આચારસંહિતા લાગુ. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું કર્યું નિરીક્ષણ. જૂનાગઢ સહિત સોરઠમાં ઝાકળ વરસાદ સાથે તાપમાનનો પારો સ્થિર. અને બીજાનું બોર્ડ લગાવી મેડિકલ પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ,
ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.